Very good morning, students. Right now, we are discussing the most important part of RDBMS, that is primary key, foreign key, relationship, cascade, update, delete. These are the core fundas of RDBMS. RDBMS જે છે એ ખાલી ઓપરેટિંગ નથી like Word and Excel. Here you have to understand the concepts. Girls, ટેબલ મેં તમને ઓલરેડી બનાવીને આપી દીધા છે. ટેબલની ડિઝાઇન તમારી પાસે ઓલરેડી છે, પણ એ ટેબલની ડિઝાઇન મેં આવી શું કામ કરી છે, હા, વાય કોર્સ કોડ, વાય ટીચર કોડ, આ બધું સમજાવવું એ ઇમ્પોર્ટન્ટ છે. રેડીમેડ ઓપરેટિંગ તો ગમે તે કરી શકે, હા, અને એક્ઝામમાં ઓપરેટિંગ નથી પૂછાવાનું. થિયરી એક્ઝામમાં ઓપરેટિંગ નથી પૂછાવાનું. તમને આ જે ફંડાસ અત્યારે હું સમજાવું છું કે પ્રાઇમરી કી છે, ફોરેન કી છે, અને આજે આપણે રિલેશનશિપ જે છે, another most important topic that we are going to cover today. As I told you earlier, that all these topics are interconnected. Means it starts with primary key. Then we have learnt foreign key. Now today we have to learn how to establish a relationship between two tables. Now first of all you will ask કે what is the requirement of relationship. હા, તમે લોકો તો જો કે કંઈ પૂછો એવા છો નહીં. હા, તમે ન પૂછો તો એ મારે તો જવાબ દેવાનો જ છે કે રિલેશનશિપની જરૂર કઈ છે. તો ગર્લ્સ, as I told you earlier that we have divided our whole database into different tables. There are 4 tables. So sometimes you will require to fetch some data from one table and some data from another table. ક્યારેક એવી જરૂર પડે કે એક ફિલ્ડ આ ટેબલમાંથી લીધું, એક ફિલ્ડ બીજા ટેબલમાંથી લીધું. ક્યારે જરૂર પડે દેટ વિલ બી ટોટ યુ પ્રેક્ટિકલી ઇન ક્વેરીઝ. હા, તમને એ પણ બતાવવામાં આવશે જ કે અચ્છા આવી રીતે આમ કર્યું છે તો સારું પડે છે. બટ ધ મેઇન advantage of dividing the table and creating relationship is that data repetition is reduced. Data repetition, હા, એકને એક ડેટા વારે વારે 10 વાર 15 25 વાર નાખવાનો થાય તો કેટલી તકલીફ પડે. હા, અને એ તકલીફ તમને અત્યારે ન પડે because we have only 10 to 12 records, but we may have 10,000 to 12,000 to 10 lakhs records. Even we can have 10 lakhs to 12 lakhs records in our RDBMS. RDBMS is so powerful that you can store lakhs of records in RDBMS. એટલે આપણે એવું જ વિચારવાનું કે જો લાખો રેકોર્ડ હોય અને કોઈ ડેટા રિપીટ થતો હોય તો 1 lakhs ટાઈમ ખાલી રિપીટ થાય તો કેટલું તમારું ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ એટલી મહેનત એટલી રહે અને મેમરી પણ એટલી વધારે રોકાય. તો એવું બધું ન કરવું પડે એના માટે વી હેવ રિલેશનશિપ. હા, રિલેશનશિપ કરવા માટે પહેલાં આપણે પ્રાઇમરી કી ભણવી પડે, ફોરેન કી ભણવી પડે. then and then only we can define relationship. Without defining primary key and foreign key, it is not possible to establish relationship between more than one tables. હા, રિલેશનશિપ બધાને ખ્યાલ જ છે. રિલેશનશિપ ક્યારે થઈ શકે? when you have more than one entities. હા, જ્યારે એકથી વધારે વસ્તુ કે વ્યક્તિ હોય ત્યારે જ રિલેશનશિપ પોસિબલ છે. The main requirement of relationship is that there should be one common field between the two tables in which you want to define relationship. એટલે કે જે બે ટેબલની વચ્ચે તમે રિલેશનશિપ કરવા માગો છો એ બંને ટેબલની વચ્ચે એક કોમન ફિલ્ડ હોવું જોઈએ. કોમન ફિલ્ડ મતલબ એક સરખું. હા, જસ્ટ લાઈક ઇફ યુ આર ટુ ફ્રેન્ડ્સ, કોઈ બે ફ્રેન્ડ બે સ્ટુડન્ટ છે એની સાથે ફ્રેન્ડશિપ કરવી છે, રિલેશનશિપ કરવી છે, તો યુ નીડ સમથિંગ કોમન. બંનેમાં કોઈ પણ બે વ્યક્તિ હોય, તમારા પેરેન્ટ્સ લઈ લો કે તમારા સિબલિંગ્સ લઈ લો કે ગ્રાન્ડ પેરેન્ટ્સ લઈ લો, કોઈ પણ લઈ લો, કઝિન લઈ લો કે ફ્રેન્ડ્સ લઈ લો, આ બધાની વચ્ચે કંઈક કોમન છે, સમથિંગ ઇઝ કોમન. તમારા લોકોમાં કંઈક કોમન હોય તો જ રિલેશનશિપ થાય.
હા, કાંઈ જો બે વ્યક્તિ વચ્ચે કોમન ના હોય તો રિલેશનશિપ પોસિબલ જ નથી. ઓકે, સે ફોર એક્ઝામ્પલ કે તમારા ક્લાસમાં બે સ્ટુડન્ટ છે તમે લોકો, અને બેની વચ્ચે ફ્રેન્ડશિપ થઈ ગઈ, કોલેજ ફ્રેન્ડ્સ બની ગયા, તો હાઉ ઇઝ દેટ પોસિબલ? બિકોઝ યુ શેર ધ સેમ ક્લાસ, સેમ કોલેજ, સેમ બેન્ચ. એટલે કંઈક કોમન હોય તો જ રિલેશનશિપ પોસિબલ છે, અધરવાઇઝ રિલેશનશિપ પોસિબલ નથી. તો હિયર ઇન અવર કેસ we have two tables, course and student. Right now I am just focusing on only two tables, course and student. તો એ જે બંને ટેબલ છે એની વચ્ચે એક કોમન ફિલ્ડ છે, and that common field is course code. The course code is the common field in course table and student table. In the previous lecture I have explained you this many times. કેટલી બધી વખત મેં તમને આ વસ્તુ બતાવી હતી કે course code is primary key in course table and it is foreign key in student table. હવે એ વસ્તુ શું છે એ જાણવું હોય તો ગયા બે લેક્ચર જોઈ લ્યો, ફરીથી જોઈ લ્યો. તો અહીંયા આ છે એ પ્રાઇમરી કી છે, અહીંયા આ છે એ ફોરેન કી છે. ફોરેન કી છે એ દેખાતી નથી, એફ એવું લખેલું નહીં આવે, બટ ફોરેન કી ઇઝ ક્રિએટેડ ઓટોમેટિકલી. એની જાતે સમજી લે છે એક્સેસ ઓર એની આરડીબીએમએસ કે આ ફોરેન કી છે. નાવ વેન ટુ યુઝ, હવે આપણે શીખી ગયા કે શું છે, હાઉ ટુ ડિફાઇન પ્રાઇમરી કી એન્ડ ફોરેન કીઝ. હવે હાઉ ટુ યુઝ એન્ડ વાય ટુ યુઝ પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી. તો ગર્લ્સ, પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી આર યુઝડ ઇન establishing relationship. So today we shall establish our first relationship. બરાબર, બે ટેબલ જે છે કોર્સ એન્ડ સ્ટુડન્ટ, બંનેની વચ્ચે આપણે એક રિલેશનશિપ ડિફાઇન કરશું. ઇટ ઇઝ કોલ્ડ વન ટુ મેની. ગર્લ્સ, there are three types of relationships in RDBMS. ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ રિલેશનશિપ and explain different types of relationships. So three types of relationships are there. First is one to many. One to many લખવું હોય તો લખી લેજો, one to many. Second is one to one. આમ તો અત્યારે લખો, પછી આગળ હમણાં હું કરાવીશ જ એને પ્રેક્ટિકલ, એટલે ખ્યાલ આવી જ જશે. one to many, one to one. And third type of relationship is many to many. Many to many. Guys, I have designed this database in such a way that all the three types of relationships can be established among different tables. આ ચાર ટેબલ મેં એવી રીતે બનાવેલા છે, એ બધાની પ્રાઇમરી કી ફોરેન કી એવી રીતે સેટ કરેલી છે કે ત્રણેય પ્રકારની રિલેશનશિપ જે છે એ આપણે આ એક જ ડેટાબેઝમાં ભણી શકશું. અને આ ભણાઈ જાય પછી આપણે પાછી હજી એક હોસ્પિટલ ડેટાબેઝ પણ બનાવી છે. તો એ ડેટાબેઝમાં પણ આપણે રિલેશનશિપ બનાવતા શીખશું. પણ પહેલાં કમ્પ્લીટલી આખો ટોપિક પ્રાઇમરીથી કીધી ચાલુ કરી અને મેની ટુ મેની રિલેશનશિપ આખું બધું જેટલા લેક્ચર થાય એટલા કંઈ વાંધો નહીં, હું એક લેક્ચરમાં એક જ ટોપિક ભણાવું છું. બરાબર, એક કરશું આપણે. તો એ જેટલા ટોપિક્સ છે એ બધા જ કવર થઈ જાય અને રિલેશનશિપ પાક્કી આવડી જાય આપણને. તૂટે નહીં એવું લાગે કે એ ફેવિકોલ કા મજબૂત જોડ હે, તૂટેગા નહીં એવું આપણને એમ લાગે કે રિલેશનશિપ હવે તૂટે એમ જ નથી, then and then only we shall switch to another database. ત્યાં સુધી આપણે આ એક કોલેજ ડેટાબેઝ ઉપર જ ફોકસ કરશું. ફાઇન. નાવ હાઉ ટુ ડિફાઇન રિલેશનશિપ. ડેટાબેઝ ટૂલ્સ. ગો ટુ ડેટાબેઝ ટૂલ્સ. વી હેવ ટુ ક્લિક હિયર. એમાં છે રિલેશનશિપ્સ. ક્લિક ઓન રિલેશનશિપ્સ. So as this window is opened, there is one dialog box, show table. Here there is one dialog box, show table. Show table એટલે કે તમારે કયા બે ટેબલ વચ્ચે રિલેશનશિપ કરવી છે. You have to select the table which you want to connect with relationship. As I told you, today we shall focus only on one to many relationship. So guys, we have two tables, course table and student table, in which we can establish one to many relationship. So first of all I shall select course table, add. Then I shall select student table, add, close. Now two tables have been selected, course table and student table.
This is called relationship window. It is called relationship window. આ કેવી છે? રિલેશનશિપ વિન્ડો છે. ઓકે, અને એની અંદર આપણે કેટલા ટેબલ લીધા છે? 2, કોર્સ એન્ડ સ્ટુડ. નાઉ I don't need to decide that there will be one to many relationship or one to one or many to many. હા, જો મારી ટેબલ ડિઝાઇન સાચું હોય, ડેટાબેઝ ડિઝાઇન સાચી હોય, તો ઓટોમેટિકલી મારે જે ટાઈપની રિલેશનશિપ જોઈએ છે એ જ બનશે. હા, બધું જ સાચું હોવું જોઈએ. ઇફ there is any single mistake in the design of the table, then the relationship will not be correct. તો ખોટી રિલેશનશિપ બનશે અને પછી આગળ આગળ બધું ખોટું જ થશે. એક વખત જેનો પાયો ખોટો ખોદાણો હોય તો પછી આગળ બધું ખોટું જ થાય. એટલે ઇફ અવર ટેબલ ડિઝાઇન ઇઝ કરેક્ટ, આપણી ટેબલ ડિઝાઇન એકદમ સાચી છે, આમાં ક્યાંય તકલીફ નથી, તો અહીંયા આપણે રિલેશનશિપ બનાવી શકશું. ઓકે, તો ગાઈસ યુ કેન ઓબ્ઝર્વ વન થિંગ કે આ બંને ટેબલમાં જે પ્રાઇમરી કીઝ છે ને એની આગળ કી ડ્રો કરેલી છે. લુક, ધીસ ઇઝ પ્રાઇમરી કી, ધીસ ઇઝ પ્રાઇમરી કી છે. ધીસ ટુ આર પ્રાઇમરી કીઝ. Now how to establish relationship? As I told you, operating is very easy. રિલેશનશિપ બનાવી એમાં કંઈ મોટી વાત જ નથી, કોઈ માર્ગ નથી મારવાનો. પણ શું કામ બનાવી અને એમાં પછી આગળ હજી હમણાં આવશે એ સમજવું જરૂરી છે. એટલે હું એક કરાવીને તમને મૂકી નહીં દઉં, આપણે આનું થોડું રિવિઝન પણ કરશું, એટલે તમે લોકોને એકદમ ક્લિયર થઈ જાય, કંઈ કન્ફ્યુઝન ના રહે. હા, આખો ટોપિક પૂરો થઈ જાય ને પછી આનું આપણે રિવિઝન કરશું. એટલે જે કોઈને કાંઈ કન્ફ્યુઝન રહી ગયું હોય તો સમજાય છે. નાઉ વોટ શીલ આઈ ડુ? ગર્લ્સ, જે પ્રાઇમરી કી છે ને અહીંયા કોર્સ કોડ ઇઝ પ્રાઇમરી કી, હિયર કોર્સ કોડ ઇઝ ફોરેન કી. તો આ બંને વચ્ચે હા એક વસ્તુ યાદ રાખજો કે રિલેશનશિપ હંમેશા કોમન ફિલ્ડ ઉપર જ થશે. એ સિવાય નહીં તમે એમ કે હું આની સાથે કરું આની સાથે કરું એમ નહીં. હા, દેર મસ્ટ બી વન કોમન ફિલ્ડ. એ કોમન ફિલ્ડ ઉપર જ રિલેશનશિપ કરવાની, તો જ તમારું આઉટપુટ સાચું આવશે. અધરવાઇઝ પછી જ્યારે જોતો હશે ત્યારે ડેટા ખોટો આવશે. સો આઈ હેવ ટુ ક્લિક હિયર. કોર્સ કોડ ઉપર ક્લિક કરી રાખવાનું. ડ્રેગ એન્ડ ડ્રોપ સમજો છો ને? માઉસથી ક્લિક કરી રાખવાનું અને પછી અહીંયા ડ્રોપ કરવાનું. અહીંયા ક્યાં? કોર્સ કોડ ઉપર. ક્યાં કરવાનું? કોર્સ કોડ. ત્યાં ક્લિક કરીને મેં મૂકી દીધું. તો અહીંયા શું આવ્યું? એડિટ રિલેશનશિપ્સ. એડિટ રિલેશનશિપ્સ. ઓકે, એમાં તમારે બીજું કાંઈ નથી કરવાનું. અહીંયા ઓટોમેટિક લખાઈ ગયું છે વન ટુ મેની. શું કામ એવું લખેલું છે? આઈ વિલ ટેલ યુ. વન ટુ મેની. Okay, and here there are 3 check boxes. 3 check boxes are there. These are very 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 important. હા, એક્ઝામમાં 100% પૂછાય છે. આ ત્રણેય ચેક બોક્સ શું વસ્તુ છે? તો કે ફર્સ્ટ વન ઇઝ એન્ફોર્સ રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી. સેકન્ડ ઇઝ કાસ્કેડ અપડેટ રિલેટેડ ફિલ્ડ્સ. થર્ડ વન ઇઝ કાસ્કેડ ડિલીટ રિલેટેડ રેકોર્ડ્સ. આવું 3 વસ્તુ છે. એક સાથે નહીં કરાવું. હા, પહેલાં ખાલી રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી કરાવીશ અને પછી આના પછીના લેક્ચરમાં આ બંને કરાવીશ. એક સાથે નહીં, કોઈ જ ઉતાવળ નથી. ઓકે, એન્ફોર્સ રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી. નાઉ ઇફ આઈ ક્લિક હિયર then I will be able to click in both the check boxes. નથી કરતા તો કંઈ વાંધો નથી, કરો છો તો પણ ભલે, કારણ કે એનો આપણે અત્યારે યુઝ આજે નથી કરવાના અને પછીના લેક્ચરમાં કરશું, એટલે ન કરું તો પણ ચાલે. ફર્સ્ટ ઓપ્શન છે, આઈ રિપીટ, એન્ફોર્સ રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી, આવું કંઈક કહે છે. નાવ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ? બહુ સખત ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, અને આમ જોઈએ તો સિમ્પલ છે. આના ઉપર ક્લિક કરશો તો શું થશે હમણાં બતાવું છું. હા, ક્રિએટ કરો. પહેલાં તો અચ્છા, આ ટેબલ ખુલ્લું છે એટલે ના પાડે છે. પહેલાં બધા ટેબલ આપણે બંધ કરી દેવા પડશે. ક્લોઝ. જ્યારે રિલેશનશિપ બનાવો છો ત્યારે બધા ટેબલ બંધ હોવા જોઈએ. એન્ફોર્સ રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી અગેન, ક્રિએટ. લુક, હવે આ સરસ એક મેસેજ આવ્યો કે ડેટા ઇન ટેબલ સ્ટુડ વાયોલેટ્સ રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી રૂલ્સ. કે રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી શું વસ્તુ છે પહેલાં કહી દઉં કે જે ડેટા, બહુ સાદી ગુજરાતી ભાષામાં કહું છું, કે જે ડેટા પ્રાઇમરી કીમાં હોય એ જ ડેટા ફોરેન કીમાં હોવો જોઈએ, એ સિવાયનો ડેટા હોવો જોઈએ નહીં. તો 479 કોર્સ છે, 7 નંબરનો કોર્સ ક્યાંય છે? હા, 9 નંબરનો છે નથી. હા, એટલે એરર આવી.
પણ એ સારું થયું એરર આવી, કારણ કે મેં તમને લોકોને પહેલાં જ કીધું હતું કે જ્યારે રિલેશનશિપ બનાવો ને ગર્લ્સ, ત્યારે ટેબલ તમારું ખાલી હોવું જોઈએ. આ એરર એટલે આવી કે ટેબલ ખાલી નથી. હા, ઇટ શુડ બી એમ્પ્ટી. આઈ એમ રિમૂવિંગ ધીસ. એટલીસ્ટ તમારું જે ચાઇલ્ડ ટેબલ છે આને ચાઇલ્ડ ટેબલ કહેવાય સ્ટુડન્ટને, અને પેરેન્ટ ટેબલ કહેવાય. જેમાં પ્રાઇમરી કી હોય એને પેરેન્ટ ટેબલ કહેવાય, જેમાં ફોરેન કી હોય એને ચાઇલ્ડ ટેબલ કહેવાય. એટલે પેરેન્ટ ટેબલમાં ડેટા હોય તો હજી ચાલશે, એરર નહીં આવે. બટ ઇફ યુ હેવ ડેટા ઇન ચાઇલ્ડ ટેબલ અને એ પણ ઇનકરેક્ટ ડેટા, ખોટો ડેટા હશે તો એરર જરૂર આવશે. હવે એરર નહીં આવે. કોર્સ કોડથી કોર્સ કોડ ક્લિક હિયર, ક્રિએટ. The relationship has been created. The relationship has been created. અહીંયા લખેલું છે 1, અહીંયા 0 0. Girls in Access language 1 is 1 and 0 0 is many. 0 0 જ્યાં લખેલું હોય એનો મિનિંગ એમ થાય કે મેની. અહીંયા 1 છે, અહીંયા છે મેની. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ? આનો મિનિંગ એવો થાય ગર્લ્સ કે અહીંયા જે કોર્સ કોડ છે એની વેલ્યુ રિપીટ થશે નહીં. વન ટાઈમ જ આવશે, બીજી વખત તમે કોર્સ કોડમાં વેલ્યુ આપી શકશો નહીં. સેમ ટુ સેમ વેલ્યુ આપવી એ પોસિબલ નથી. દેટ ઇઝ વાય 1 ઇઝ રિટન હિયર. એન્ડ ઇન ધીસ કોર્સ કોડ there are 0 0. That means many. Many નો મિનિંગ શું થાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મેની? તો કે અહીંયા જે કોર્સ કોડ છે એની વેલ્યુ રિપીટ થઈ શકશે. શું કામ થઈ શકશે? કારણ કે ગર્લ્સ એક કોર્સ લઈ લો તમે, આ ભૂલી જાઓ, કમ્પ્યુટર આવડતું જ નથી, એક્સેસ નથી આવડતું, તો તમે એમને પ્રેક્ટિકલી વિચારો તો કોઈ પણ એક કોર્સ લઈ લો તમે લોકો, એની કોર્સ, ધારો કે કોર્સ નંબર 4 BSc, બરાબર, અને સ્ટુડન્ટ ટેબલ લઈ લો. તો સ્ટુડન્ટ ટેબલ છે એમાં જે છે એ આપણે કોર્સ કોડ નાખવાનો છે. તો હવે પ્રેક્ટિકલી ફિઝિકલી પોસિબલ છે ને કે એકને એક કોર્સ એકથી વધારે સ્ટુડન્ટ કરતા હોય? ઇઝ દેટ પોસિબલ ઓર નોટ? ટેલ મી. આ ટેબલ છે જ નહીં, તો ઇઝ દેટ પોસિબલ કે એક કોર્સ છે એમાં એકથી વધારે સ્ટુડન્ટ ભણતા હોય? પોસિબલ છે ને? પોસિબલ છે. એનાથી ઊંધું પોસિબલ છે કે એક જ સ્ટુડન્ટ છે એકથી વધારે કોર્સ કરતા હોય? એ પોસિબલ છે કે તમે તમારું નામ લઈ લો, ધારો કે અંજલિ, તો અંજલિ છે તમારું નામ, તો તમે BCom પણ કરો છો, BBA પણ કરો છો, BSc પણ કરો છો, BCA પણ કરો છો. ઇઝ દેટ પોસિબલ? આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમે એકથી વધારે કોર્સ કરો, એ પોસિબલ છે? નથી. એ પોસિબલ નથી. એટલે એનું રિવર્સ પોસિબલ નથી. કોનું રિવર્સ? આનું રિવર્સ. અહીંયા મેની હોય ને અહીંયા 1 હોય, પોસિબલ નથી. આ જે છે ને ઇટ ઇઝ ધ પરફેક્ટ એન્ડ કરેક્ટ ટાઈપ ઓફ રિલેશનશિપ. અત્યારે આપણે જે રિલેશનશિપ બનાવી છે એ કોઈ પણ જાતની એરર વગરની અને સાવ સાચી રિલેશનશિપ છે. બરાબર? કેમ ખબર પડે? તો કે અહીંયા 1 આવે છે અને અહીંયા 0 0 આવે છે. જો આને ડિલીટ કરી નાખું છું, રાઈટ ક્લિક કરીને ડિલીટ. હવે હું ખોટી રિલેશનશિપ બનાવીશ. પહેલાં આપણે ટેબલ બંધ કરવા પડશે. હવે હું આને ડિલીટ કરીશ, રાઈટ ક્લિક, ડિલીટ, યસ, ડિલીટેડ. હવે લુક અગેન કોર્સ કોડ ટુ કોર્સ કોડ, અને અહીંયા ક્લિક કર્યા વગર ક્રિએટ કરી નાખું છું. લુક, ઇફ 1 and 0 0 or 1 and 1 એ ડિસ્પ્લે ન થાય, that means the relationship is not correct. It is called ambiguity. Ambiguity એટલે કંઈક ગોટાળો છે. કરેક્ટ રિલેશનશિપ નથી, ક્લિયર કટ રિલેશનશિપ નથી, એમ્બિગ્યુઅસ રિલેશનશિપ છે. ઓકે, આવું ક્યારેય થવું જોઈએ નહીં. એક્ઝામમાં મેજોરિટી સ્ટુડન્ટને આવું જ આવતું હોય. હું ખાલી જ્યારે પ્રેક્ટિકલ એક્ઝામ લઉં ને લેબમાં, તો સ્ટુડન્ટને એમ કહું મને ખાલી રિલેશનશિપ વિન્ડો ખોલીને દેખાડો, એ સાચી હશે તો તમારો ડેટા એ સાચો અને તમારા ટેબલ એ સાચા. ટેબલ ભલે મેં આપ્યા હોય તો પણ સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે. તો બધાનું મેજોરિટી 80% સ્ટુડન્ટનું આવું જ દેખાતું હોય. આવું દેખાય દેટ મીન્સ કે યોર રિલેશનશિપ ઇઝ ઇનકરેક્ટ, ખોટી છે. આને કાં તો તમે ડિલીટ કરી નાખો, કાં તો એડિટ કરો. એડિટ કરો તોય થઈ શકે, અને ડિલીટ કરો તો ફરીથી બનાવવી પડશે. ક્લિક હિયર. નાઉ ધીસ ઇઝ કરેક્ટ. ધીસ ઇઝ પરફેક્ટ રિલેશનશિપ. વોટ ઇઝ પરફેક્ટ? કે કોર્સ ટેબલ જે છે એમાં કોર્સ કોડ રિપીટ નહીં થાય, ને સ્ટુડન્ટ ટેબલ જે છે એમાં કોર્સ કોડ રિપીટ થશે. અને એ જે કોર્સ કોડ છે એ બંને વચ્ચે કોમન ફિલ્ડ છે. ખ્યાલ આવ્યો? આવું આ રિલેશનશિપ કહે છે. આ રિલેશનશિપ શું કહે છે? કે આ બંને વચ્ચે કોમન ફિલ્ડ છે, એનું નામ છે કોર્સ કોડ. અને કોર્સ કોડ કોર્સ ટેબલમાં રિપીટ નહીં થાય, સ્ટુડન્ટ ટેબલમાં રિપીટ થશે.
ક્લિયર? આ બે વસ્તુ થઈ. હજી ત્રીજી વસ્તુ એ થઈ કે આ રિલેશનશિપ આપણે કરી છે એના કારણે હવે ખોટો ડેટા હું નહીં નાખી શકું. ખોટો ડેટા ઇન ધ સેન્સ આઈ કેન નોટ એન્ટર a course code in stud table which is not present in course table. Because course table is parent table, student table is child table. તમે મને એમ કહો કે ચાઇલ્ડ પેરેન્ટ પાસે રૂપિયા ન હોય અને ચાઇલ્ડ તમે લોકો નાના છો, હા, તો પેરેન્ટ પાસે રૂપિયા નથી તો ચાઇલ્ડ પાસે ક્યાંથી આવે? પેરેન્ટ છે, પેરેન્ટ એ I-10 ફેરવતા હોય તો ચાઇલ્ડ છે એ મર્સિડીઝ કેવી રીતે ફેરવી શકે? હા, એ ભવિષ્યમાં પોસિબલ છે, તમે સેટ થાવ ત્યારે. પણ ઇન શોર્ટ કે ચાઇલ્ડ પાસે જે કાંઈ પણ છે ને એ ક્યાંથી આવે છે? સોર્સ શું છે? પેરેન્ટ પાસેથી. એટલે જે વસ્તુ ચાઇલ્ડ પાસે પેરેન્ટ પાસે નથી એ ચાઇલ્ડ પાસે ન હોઈ શકે. આ ક્લિયર કટ છે, આમાં કંઈ અઘરું નથી. આ પેરેન્ટ છે, આ ચાઇલ્ડ છે. તો જે કોર્સ કોડ પેરેન્ટ ટેબલમાં નથી એ ચાઇલ્ડ ટેબલમાં તમે નાખી ન શકો. સાવ સાદી ભાષામાં કહું તો જે કોર્સ કોલેજમાં ચાલતો જ નથી એમાં એડમિશન આપી શકાય નહીં. સાવ સાદી ભાષામાં કીધું. ઓકે, એડમિશન તો જ આપી શકાય જો કોલેજમાં એ કોર્સ ચાલતો હોય. ઓકે, સો ધ ડેટા વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન કોર્સ ટેબલ must be or should be entered in stud table. You cannot enter any other data in stud table. એ કેમ ખબર પડે? તો કે એ ખબર પડે કારણ કે રેફરન્શિયલ ઇન્ટેગ્રિટીથી. એને શું કહેવાય? રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી. હા, આ ત્રીજો કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો ગર્લ્સ. પહેલાં આપણે પ્રાઇમરી કી ભણ્યા, then foreign key, and third concept is referential integrity. I repeat, લખવું હોય તો લખી લ્યો. Referential integrity means the data which is not present in primary key cannot be entered in foreign key. જે ડેટા પ્રાઇમરી કીમાં તમે એન્ટર કરેલો નથી એ ફોરેન કીમાં નાખી ન શકો એને કહેવાય રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી. નાઉ લેટ અસ ક્લોઝ ધીસ. ઓકે, લેટ અસ ઓપન સ્ટુડ ટેબલ. પેલા કોર્સ ટેબલમાં જોઈ લઈએ 1 4 5 6 અને આ બધા કોર્સ કોડ છે. નાઉ I am again trying to enter data in stud table. Student 101 again. હવે બીજા નામ યાદ કરવા પડશે. એક ને એક નામ આપણે એન્ટર કરીએ તો ન ચાલે. બરાબર છે? ચાંદની, સિટી રાજકોટ, એજ 20, ફી ગમે તે. નાઉ આઈ એમ ટ્રાઇંગ ટુ એન્ટર કોર્સ કોડ. હવે હું કોર્સ કોડ આપું છું. મને ખબર છે કે 1 નંબરનો કોર્સ ચાલે છે કોલેજમાં. ઓકે, અને એનો પીસી કોડ પણ 1 છે. 102. દ્રષ્ટિ, રાજકોટ, 19, fee 13,000. Now I am trying to enter a course code which is not present in course table. એટલે કે હું દ્રષ્ટિ છે એને એવા કોર્સમાં એડમિશન આપું છું કે જે કોર્સ કોલેજમાં ચાલતો જ નથી. 850. લુક આ મેસેજ બરાબર વાંચજો. હા, યુ કેન નોટ એડ or change a record because a related record is required in table course. ફરીથી વાંચું છું. You cannot add or change a record. કે આ જે ટેબલ છે સ્ટુડ ટેબલ એમાં તમે રેકોર્ડ આવો એડ નથી કરી શકતા because a related record કે એને રિલેટેડ રેકોર્ડ ક્યાં જોઈએ છીએ? ઇન કોર્સ ટેબલ. કે 850 નંબરનો કોર્સ ચાલતો જ નથી, હા છે જ નહીં, તો કેવી રીતે ચાલશે? અહીંયા હું આપું છું 2 નંબર, આગળ ચલાવું છું, આગળ મને જવા જ નહીં દે. ઇટ વિલ નોટ અલાઉ મી ટુ એન્ટર થર્ડ રેકોર્ડ અનલેસ આઈ એન્ટર કરેક્ટ કોર્સ કોડ ઇન સ્ટુડ ટેબલ. ઓકે, હું સાચો નહીં નાખું ને જ્યાં સુધી આમાંથી એકાદો જોઈને
હા 1 4 5 6 8 ત્યાં સુધી એ મને આગળ વધવા દેશે જ નહીં. હવે કયો નાખો એ દ્રષ્ટિ ભલે બીકોમ કરતી હોય મેં બીસીએનો નાખ્યો હોય એ વાંધો નહીં, ઇટ ડઝન્ટ મેટર, પણ એ કોર્સ ક્યાં હોવો જોઈએ? કોર્સ ટેબલમાં હોવો જ જોઈએ. નહીં હોય તો એરર આપશે. હા, હમણાં આપણે જે રિલેશનશિપ બનાવી એ પહેલાં મેં ખોટો ડેટા નાખ્યો હતો, ખબર છે ને? ન ખબર હોય તો તમે આ જે આજનો જ લેક્ચર છે એ પાછળ જઈને જોઈ લો. હા, બેકવર્ડ કરીને જુઓ તો ખોટો ડેટા નાખેલો હતો. ખોટો ડેટા નાખ્યો હતો ને એ અલાઉ કરેલો હતો કારણ કે રિલેશનશિપ બનાવેલી નહોતી. હવે રિલેશનશિપનું મેઇન વસ્તુ એ છે કે તમે ખોટું નહીં કરી શકો. યુ કેન નોટ એન્ટર ઇનકરેક્ટ ડેટા ઇફ યુ હેવ એસ્ટાબ્લિશ્ડ રિલેશનશિપ. ઓટોમેટિકલી તમને ના જ પાડી દેશે. ના જ પાડી દેશે છે. અગેન 103. નાવ યુ કેન એન્ટર એની નંબર ઓફ રેકોર્ડ. હવે તો હું વધારે નાખી દઈશ. યાતિ, મુંબઈ. ઓકે, એજ, fee, course. Now again I try to enter course which is there in the course table. Then so I have entered how many records? 3 records. I have entered 3 records in truth table and all of them are correct કારણ કે એરર આવતી નથી. હા, અહીંયા હું પાછું ચેન્જ કરવા જઈશ ને 1 નંબરનો કોર્સ છે એને હું 100 નંબરનો કોર્સ કરું તો એરર આવશે. આવે છે? આ એરર શું કામ આવે છે? એટલા માટે આવે છે કે આપણે રિલેશનશિપ બનાવી છે એન્ડ ઇન ધેટ રિલેશનશિપ વિન્ડો વી હેવ ક્લિક્ડ એન્ફોર્સ રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી. ફોર્સ કરે છે. શું ફોર્સ કરે છે? કે જે ડેટા પેરેન્ટ ટેબલમાં નથી, આ ધીસ ઇઝ પેરેન્ટ ટેબલ, એ તમે ચાઇલ્ડ ટેબલમાં એન્ટર કરી શકો નહીં, એવો ફોર્સ કરે છે. એ ફોર્સ કરે છે એને શું કહેશું આપણે? રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી. So guys, in today's lecture we have understood the third concept of RDBMS, that is referential integrity with relationship. Relationship તો ખરી જ પણ રિલેશનશિપ પૂરી નથી થઈ. હા, અંડર રિલેશનશિપ ફર્સ્ટ ટોપિક આપણે ખાલી ભણ્યા છીએ રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી. In the next lecture we shall learn cascade update and cascade delete. એ બંને આપણે ભણશું. રાઇટ નાઉ ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે. હા, કેમ કે નવા નવા કન્સેપ્ટ છે, તમે લોકો પ્રેક્ટિકલ કરી શકતા નથી. અહીંયા હું જે કરું છું એ જ તમારે જોવું પડે છે. એન્ડ વી આર નોટ ઇન એની કાઇન્ડ ઓફ હરી, કારણ કે આ બધી વસ્તુમાં જો ઉતાવળ કરું તો પાછળથી કંઈ સમજાય જ નહીં. એટલે આપણે એકદમ સ્લોલી જઈએ છીએ, પછી થોડીક સ્પીડ કરવી પણ પડશે. આ સ્પીડમાં કદાચ ભણાવું તો સિલેબસ પૂરો પણ ન થાય. તો સમટાઈમ્સ વી નીડ ટુ અપલોડ એક્સ્ટ્રા લેક્ચર્સ, પણ બનશે તો આપણે મેઇન ટોપિક જે છે એ આપણે થોડાક સ્લોલી થાય તો વધારે સારું. ઓકે ગર્લ્સ, થેન્ક યુ ઓલ, ગુડ બાય.